રાપર નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસના કામો તેમજ જુદી જુદી શાખાઓના પ્રશ્નો આવેલી અરજીઓના નિકાલને બહાલી અપાઈ હતી। આજરોજ રાપર નગરપાલિકાની રાબેતા મુજબની સામાન્ય સભા મળેલ હતી, જેમાં રાપર શહેરના વિકાસ માટે જુદા જુદા કામોનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાપર શહેરમાં આધુનિક ટાઉન હોલ બનાવવાનું કામ, સફાઈ માટે સ્વીપર મશીન ખરીદવાનું કામ, શાંતિધામમાં જુદા જુદા વિકાસના કામો, રાપર શહેરમાં ઉભરાતી ગટરના નિરાકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું। ડોર ટુ ડોર તેમજ નિયમિત સફાઈ માટે ભાર મૂકવામાં આવ્યો। ખૂટતા સ્ટાફે માટે આઉટસોર્સિંગ એજન્સીની નિમણૂક કરી ખૂટતા સ્ટાફની ભરતી કરવા માટે આયોજન કરવામાં આવ્યું, તેમજ પશુ દવાખાનું જે શહેરની વચ્ચે આવેલું છે, જેનો હેતુ ફેર કરી તે જગ્યાને શાક માર્કેટ તેમજ પશુપાલક વિસ્તારમાં પશુ દવાખાના માટે નવી જગ્યાની માંગણી મૂકવા બાબતેની રજૂઆત કરવામાં આવી। ભગુદાન ગઢવી તેમજ ઉમેશભાઈ સોની દ્વારા શિવશેરી તેમજ અયોધ્યાપુરી ચક્રા પાસે આવેલી બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં હોય તત્કાલિક જમીનધ્વસ્ત કરવા કાર્યવાહી કરવી, ટૂંક સમયમાં રખડતા ઢોરો માટે નંદી શાળાનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી। ધારાસભ્ય શ્રીના પ્રતિનિધિ શ્રી વિનોદભાઈ થાનકી દ્વારા વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે બાબતની ટકોર કરવામાં આવી। રાપર શહેરને આવરી લેતા જે 8 કિલોમીટરના મુખ્ય રિંગ રોડને પહોળા કરી વરસાદી પાણીના નિકાલ માટે વિકાસના કામો કરવા માટે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું। જાગેશ્વર મંદિરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં દાદા દાદી પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું। નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા માટે નિયમિત વેરા ભરવા માટેની રજૂઆત કરવામાં આવી, તેમજ માહે જુલાઈ 2025 થી સપ્ટેમ્બર 2025 સુધીના આવક ખર્ચના હિસાબોને બહાલી આપવામાં આવી તથા રજૂ થયેલા બાકી બિલો ચૂકવણા માટે મંજૂર કરવામાં આવેલ। આજની આ સભામાં પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ મળેલા, જેમાં ચીફ ઓફિસર શ્રી તરુણદાન ગઢવી, રાપર નગરપાલિકાના ચૂંટાયેલ તમામ સદસ્યશ્રીઓ તેમજ તેમના પ્રતિનિધિ હાજર રહેલ, જેમાં વિશેષ ઉપસ્થિતિ ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ વિનુભાઈ થાનકી, લાલજીભાઈ કારોત્રા, માજી ભાજપ શહેર પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની તેમજ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી હકુમતસિંહ સોઢા, એકાઉન્ટન્ટ મહેશભાઈ સુથાર, એન્જિનિયર શ્રી આશિષગીરી ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા, હેતુભા રાઠોડ, હાર્દિક સુથાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહેલ હતા, તેમજ ઉપરોક્ત મુદ્દાઓ પૂરા થતા મહાવીરસિંહ જાડેજા દ્વારા હાજર રહેલ તમામ હોદ્દેદારશ્રીનો આભાર માની આજની આ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી।